મંજુબેન તો દેખાતા નથી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અને કઈ વાતચીત કરો. તમે મળે બોલો કઈ વાત. ગુરુ પૂર્ણિમા દાદા પાસથી શક્તિ માંગી કે અંજનાની વિવાહ સુંદર રહે, ખાસ એની મમ્મી સાથે. હા તો મમ્મી તમે એકલા તમે કહો જેમ ઉકેલ આવે તેમ અંજના પૂજે તો પછી કેવી રીતે ઉકેલ કરું? મમ્મીને આ બાજુ જોવું હોય ને મારા અંજનાને કામ આ બાજુ હોય, કઈ બાજુ ટેન્શન કઈ બાજુ નથી એ થોડી ગૂંચવાડો થઈ. અને પછી જેમ જેમ ગૂંચવાડો વધે તેમ અંજના ગાડીમાંથી ઉતરી જાય. અને જેમ ઉતરે તો મમ્મી ઉપર ટક 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 કરવા મળે, તમારે આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. મમ્મી તમારે શું જોવાય તો ઈઝી પડે. તો એ વેવા બંધ કરવામાં થોડી કાઢી પડે, તો ઊભી થાય કે બધું કામ કરવાનું છે. પણ કઈ બાજુ પેશન્ટની સેવા, દુકાનની સેવા કે મા બાપની સેવા કે મમ્મી? એટલે ઓલ ધ ટાઈમ અંજનાની આઈડિયા આવે કે નાનપણથી મોટા કહેવાય કે મા બાપનું ફર્સ્ટ આવે. મા બાપ આપણે એક જ વસ્તુ રાખવાની કે આપણા ગમે તે ફિલિંગમાં સાચું ખોટું નથી જોવાનું. અને દુઃખ થયું કે ના થયું, ટાઈમ સચવાયો ના સચવાયો તો સંજોગાથી છે. આપણે અંદર આશયમાં શું છે કે મન વચન કાયથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો બધા માટે છે. ખાસ મધર માટે તો અંદરથી તો આપણે જાગૃતિ રાખવાની. ફાઇલ નંબર 1 એ પણ કાઢવાની છે ને, કારણ કે આજે જો મમ્મીની સાથે વાત નીકળી તો મમ્મી કે મેં ખાલી હલો કરવા એટલે મારી મમ્મીની અવાજ સાંભળવા મળે, કારણ કે કાનથી આવતી હતી. બેટા તું આવું છું? મેં કહ્યું મમ્મી હમણાં ખાલી હલો કરવા ફોન કર્યો તો પણ કાંઈ નથી આવ્યું. તું આવવાની હોય તો ખાવાનું બનાવ, થોડી આવને તું એકલી પડી છે તને એટલે ભલે હું મળવા પણ જાઉં પણ પછી ખાવાનું એટલું બધું બનાવે ખાવું પડે. એટલે પછી એનું મન સચવાય ને, પણ એનું મન સાચવતા આ પૂતગલ થોડુંક આમ થઈ જાય. એટલે આ ફ્લાઇટ નંબર 1 નું ના સચવી ગયું. એટલે કઈ બાજુની સાચવવાની કે ધીમે રહે, કેટલી વાર સચવે મમ્મી આટલું મમ્મી મારો ટાઈમ નથી. અને પછી વિચાર આવે કે મારે ખાલી મળવા જવું છે પણ મળવાનું જતી સામે આવે એમાં ખાવું અને એની ઇન્સિસ્ટન્સ ઉપર દુઃખ લાગે માટે પછી તો કેટલું ગોળ ગોળ અંજનાઈ મારું ચાલે છે. દાદા ભગવાન એમના મધર માટે પોતે જમીને આવે ને સિસ્ટમ કેવી હતી કે રાહ જુએ જગત માતા એ આવશે અમદાવાદ મારી સાથે જમશે. ના પહેલા તો અનાજ સંજોગ કેવા કે ભાઈ બને ત્યાં જમી લીધું કોઈ સંજોગો સાથે, પણ ઘેરે કોઈ જમીને આવ્યો બેસી જાય જમવા. એ બે રોટલી શાક ભાત બધું જ ખાય. મને જોઈએ કારણ કે ઓફર્સ હોય. આ તો દાખલો આપું છું. દાદા ભગવાન એવા હતા કે મમ્મીને ખબર ના પડવા દે
તો હું ભાઈબંધને ત્યાં જમીને આવ્યો, સારું બી ના આવે અને જમી લે કે જો કે ને હું જમીને આવ્યો છું નથી જમવાનું તો મમ્મી શું થાય? એટલે આપણે સંભાળેથી ખાલી કેવું કરવાનું છે, તમે જેટલું જમ્યા એ તમે સાથે લઈ ગયા ફરી બી એડજસ્ટમેન્ટ આપણે બે ત્રણ કહી જોવાનું કે મમ્મી વધારે ના બનાવી આપણે કઈ દે છોડવાનું તો મમ્મીની પ્રકૃતિ છે લઈને આવ્યા કોઈ નહીં થાય. પણ તમે જો આવવાનું બંધ કરશો તો કેવું બોલવાનું ઓછું કરી નાખશો. હા, એટલે આપણે રાજી રાખવાનું, કસ્ટમરને બી રાજી રાખવાનું. કોઈ પણ તમને જે ભેગા થાય છે અમને જે ભેગું કરો એ સુખ્યો થઈને જવો કેવી રીતે રાજી રાખવા. હવે આ કવિની ભાષાના કેવી છે, કોઈને દુઃખ ના થયું એ સુખ આપ્યા બરાબર છે. એ કસ્ટમર હોય, મમ્મી હોય, એ ફેમિલી મેમ્બર હોય, સુખ આપવા જવાનું નથી, સુખ આપવા નથી જવાનું. મમ્મીને દુઃખ ના થયું એ સુખ છે, કસ્ટમરને દુઃખ ના થયું એ સુખ છે. કોઈ પણ જીવ માત્રને દુઃખ ના આપો એ સુખ આપ્યા બરાબર છે. પેલા સબ્જેક્ટમાં સુખ આપવા જવું પડે, સુખ આપવા જશો પસંદ થશે કે કેમ મારી પાસે મદદ કરવા, મને મદદ કરવા. ત્યાં કહ્યું કે સુખ આપવા જવા આપાય તો સારું છે, પેશન્ટને હેલ્પ થાય તો સારું છે, પણ પેશન્ટને દુઃખ ના થાય, સગા સંબંધી દુઃખ ના થાય ને મમ્મીને તો ખાસ દુઃખ ના થાય. આપણે એવી ભાવના કરવાની છે. વખત થઈ ગયું તો ઈલાજ છે ને પ્રતિક્રમણ ને બધું. આ તમારે જમવાનું વધારે બનાવી દીધું એનું સોલ્યુશન આવે. તમે કેટલું જમો છો એ મમ્મી નથી, હું થોડું મમ્મી લઈ જાઉં છું, મારે ત્યાં ભૂખ નથી, હું સાંજે જમીશ, કાલે જમીશ, ફ્રીજમાં મૂકીશ. કઈ પછી એ નાખી દેવાય હોય કેટલા બેગર હોય છે. એટલે આપણે શું છે, તમે કેટલું જમો છો, અમે લગ્નમાં જઈએ આ મહાત્મા ઘેર જઈએ તે કેટલું જમો છે નથી જોતા, થોડું લીધું ને એક થોડી લીધી ને આખું શાક બીજું આપણે વધારે માંગી દેવાય. પણ આપણે આપણે જાગૃતિ રાખવાની. તમારું વજન વધી જાય એટલે મમ્મીને નહીં ખાવું તમે કરો, હું જાણી દઈશ. મમ્મીને દુઃખ ના થવું, દાદા ભગવાન કે બેસી ગયા જમવા તો જમીન આવે, જો ના જમત ને જે પાણી મગ જોડે ચડાવી દેવાના, મમ્મીને દુઃખ ના થવું. જો મમ્મીને દુઃખ નથી થતી, મને ક્યાં ખબર પડે, કાલે ફોન આપ્યો મમ્મી, મને ક્યાં ખબર પડે લાગે છે કે એટલે કોક વાર ફોન આવે છે, એટલે કશી એક્સપેક્ટેશન ના હોય કે એમ ફોન કરીએ તો પ્રશ્ન એમની પણ છે કે બેટા તું ખાઈશ, કસાઈ નામાં ખાવે. પણ પછી બીજા જેમ જેમ ઉંમર થઈ છે એની મેમરી પણ છૂટવા મળી. આપણી તો દાદાની દ્રષ્ટિ વધારે ડોક્ટર બાજુ કહીએ છે કે સરકાર છૂટું કરાવે ચાલી રહ્યું છે, કોણ તો મમ્મી સર મને ઈચ્છા થઈ મમ્મીને ફોન કરવાની, એટલે મને ઈચ્છા થઈ કે ચાલ મમ્મીને ફોન કરો. એટલે કશું તો હિસાબ તો છે તો મમ્મીને ફોન કર્યો, પણ પછી છતાંય મમ્મીએ સેમ ટુ સેમ પ્રશ્ન પૂછે કે ખાવાની છે ના ધીમે છે. પછી એની અવાજમાં આવે ને બહુ નથી ખાવાનું, ખાવાનું મમ્મી રાજી મમ્મીએ બનાવેલું નતું તો બરાબર, હજી બનાવેલું નતું તો તાત્કાલિક ફોન આવ્યો એમના વચ્ચે હું લઈને આવું છું, એમ તું બનાવીશ ને હું લઈને આવું. આવું કઈ કળા વાપરો માટે પૂછ્યું ને આપણે તમે ના બનાવતા, હું કઈક તમને ભાવતું આપણે બે સાથે જમીશું. એટલે આવું ભૂત કળા, નાક કળા નથી, વ્યવહાર કળા વાપરવા. મમ્મીને બનાવે તમે ખાઓ, આટલી ઉંમરે
એવું રાખવાનું કે મમ્મીને બને ત્યાં સુધી આવી રીતે હેલ્પ કરવાની. પણ મમ્મી બનાવે તેમાં જ શક્તિ છે. મમ્મી કોઈને આ ઉંમરથી બધાને ખબર છે કે તમે મારા મમ્મીને કહો આ ઉંમરે આવે અમે તમારે જ બનાવો. મમ્મી એટલે શાંત ના હોય. મમ્મી અમને ખવડાવે અમને જમાડે એમાં એમની ખુશી નથી પોતાની આવી રીતે મને પોતાની બનાવ પોતાનું મને ચાન્સ આપો કેમ કરીને મમ્મીને રાજી રાખવાના આપણે વાત કરી છે અને ભાવ રાખવાનો અને એવા દરેક સંજોગોમાં એવું આપણે એડજસ્ટમેન્ટ લેવાનું એમ કરીને મમ્મી નારાજ ના થાય. ખુશ ના થાય તો ચાલે, નારાજ ના થાય. મમ્મી નારાજ ના થતી એ જ પ્રોબ્લેમ છે. ખબર જ ના પડે ક્યારે પડ્યું કે ના પડ્યું. એ તો ઓકે કરીને દુઃખ તો ખબર પડી કે અંદર બેઠા નમસ્કાર કરું એ દાદા આ ફાઇલોમાંથી સરકારે નિકાલ થાય, નારાજ ના થાય, મારાથી ના થાય એવી આપો એવા સંજોગો આ રીતે બધું આપણે અંદરથી પ્રિપેરેશન કરવાનું. પણ ગુરુ પૂર્ણિમામાં જતા જતા વર્ષ પહેલા બહુ જ દાદા સાથે બધાએ કહ્યું કે ગુરુ પૂર્ણિમા સખત દિવસ અને જન્મ જયંતિમાં સખત દિવસ તમે આવો પ્રસંગમાં બેસો તો બહુ સારું વાઇબ્રેશન મળે. તો વર્ષ પહેલા નક્કી કરવામાં જેવું છે કે જોયું છે. મમ્મીને પૂછ્યું મમ્મી અમે શીખવાનું છે બીજા બધા ફ્રેન્ડ છે ત્યાં તમારે આવું છે. તે વખતે ના નો પ્રોબ્લેમ. તો હવે વિચાર કરવું પણ મારું જવું તો મારે કે જવું તો ટિકિટ લીધી. પછી મમ્મી પાછળથી 2 મહિના પહેલા કે હા હું પણ આવું છું મારા ફ્રેન્ડ વધારે મળ્યા. તો મેં તો મમ્મીએ પણ લીધું તો મજા આવશે. મમ્મી બહુ પૂજા કરે તો એમને પણ મજા આવશે. અમે બંને એક સાથે કેટલું સારું લાગે. એટલે અંજનાની આ બધી એક્સપેક્ટેશન મળી અને જ્યારે મમ્મી આવેલી સત્સંગમાં તો મારી દ્રષ્ટિ મમ્મી બાજુ હતી કે જે સત્સંગમાં શું થયું હતું બહુ એપ્લિકેશન કે અટેન્શન ના આપી શકી કારણ કે મમ્મી અપવાસ કરતી હતી. ભલે ગુજરાતી બોલતી હતી કોઈની સાથે બહુ માનતી નથી કે મારે દુઃખ જોઈએ છે બેટા મને કોઈ આરામ જોઈએ છે એટલે કે નહીં મારે જોઈને બે બાજુ ચીકતા એટલે આ બાજુ ચીકના રહે અને આ બાજુ ના સંભળાય તો દાદા સાથે કરते એ રાયા ગુરુકુળમાં આવેલી છું પણ ચીકા બાજુ આવી ગઈ એટલે શું કરવું દાદાએ કહ્યું મમ્મી સાચો હું તો શું તારી સાથે વાત કરીએ દાદા કે ઓળવું હોય તો મારી વળજો, વાત કરી તો મારી દૂર વળજો તો વાતચીત કરજો. દાદા ભગવાન એમની આશીર્વાદ કહેતા સારો પ્રયોગ કરો. તો પછી અફસોસ થોડી રીતે આપણો લાભ આપણે આપતો પુત્રનો હતો પણ પછી આ બાજુ સાચવવાનું હોય ને પછી મને એમ કે મમ્મી બધા સાથે વાતચીત કરશે અને શાંતિથી એકલી પોતાની થોડું બેઠું. સરસ. એટલે ઉંમર પણ એડજસ્ટમેન્ટ કેવી લેવાની એ દાદા સાથે શુદ્ધાત્મા દેખાય ને અને આ જ્યારે શુદ્ધાત્મા ના દેખાય તો મારે શીશા દેખાય એટલે કે આ તો જો તો આવી હોય how would you like somebody to manage the universe? કે મારી ઉંમરમાં મારી ક્યાંથી કોઈ મારી સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ બર્ડન ના લાગે ના પ્રેક્ટિસ ચાલે છે અહંકાર તો છે જ પાછળ આવે તો કશું કરવાનું નથી મમ્મીનું ગુડ આઈડિયા મમ્મી તો આ પછી કે આપણે
કેમ કરીને મમ્મીને રાજી રાખવાના. ના થાય મમ્મી સાથે થાય પ્રાર્થના કરી અને ક્ષમા મમ્મીને રૂબરૂ પણ અમે માફી માંગતા એવું કરતું નથી. રૂબરૂ પણ તમને લાગે તો રૂબરૂ પણ કહેવાય સોરી ના કર્યો એટલે આ બધું કરાય મમ્મી પગેથી લગાય ત્યારે ભેગા સાથે જ રોશન આવે રિઝોલ્વ થઈ ગઈ પણ મેં એમની સાથે એકલા જોઈ છે એટલે પપ્પાનો તમે જવાઓની કોશિશ કરો. મારા ઓફિસ થોડી નજીક છે મમ્મી સાથે કોણ તમારી સાથે મારા બાબુ છે બાબુ છે ત્રણ બાબુ પર ભણવાનું હોય આ પેઢીને ભણો. આ તો મમ્મીને સાથે રખાય એવા નથી. એવું નથી માટે ક્યારની કહેતી હવે અંજનાની મંદિર કરતી પહેલા બહુ જ મંદિર કે અમે સાથે રહીએ કેટલું મમ્મીને આ કરવાનું ગમે છે હું કામ નથી આવીને કેટલું એમને સાથે રહેવા માટે આપણે કરીશું પહેલા પણ એ ના પાડતા. હવે એમને રહેવું છે સાથે હવે નથી હવે આ પૂછ્યું પણ ઇન્વિટેશન ના ના તમારી ઈચ્છા કરી આપણે અંજનાને જ્યાં સુધી અંજનાનું ઠેકાણું વ્યવહાર ના ચાલે ત્યાં સુધી બોલાવવાનું કારણ કે જ્યારે છેલ્લે વર્ષે જ્યાં સુધી અંતર સુખ ના થઈ જાય અંજનાના મનમાં સુંદર રીતે વિચારો ના આવે ત્યાં સુધી આપણે પ્રાર્થના કરવાની એ દાદા ઉમરાના મમ્મી સાથે રહેવાનો થાય એવા મને સંજોગો ભેગા કર્યા. આપણે દાદા પાસે શક્તિ માંગીએ પ્રાર્થના કરાય. જે તમે આના બોલ્યા અંદરથી અંદરનું આપણે જોવાનું. આપણે અંદર સાથે સંપર્ક નથી થવાનો. આપણે દાદા ભગવાન શું કે છે કે તમે શક્તિ માંગો પ્રાર્થના કરો એ તો એનું કામ કર્યા કરે ને મારું આપણે એનું નથી સાંભળવાનું. આપણે શું વ્યવહારિક હોવું જોઈએ હે દાદા ભગવાન એવા મને સંજોગો ભેગા કરી આપો કે મદનની મારી સાથે રાખું મદનની સેવા કરી શકું એમનું પણ મન મારામાં જે આપણે આટલી ઉંમરમાં સાથે રહેવાય હે દાદા ભગવાન એ વ્યવસ્થિત શક્તિ મને બધા સંજોગો તમારા હાથમાં નથી પણ પ્રાર્થના તો કરી શકાય. જેમ જેમ પ્રાર્થના કરો દાદા અને જેમ શક્તિ ના આવે તો અંજના સાલ નંબર 1 ને કામયાબી ના હોય તેવી અંજના લાયક નથી શક્તિમાં માટે પહેલા જ લાગતું હતું કે કશું થતું નતું કે ભલે આત્મા અંજના ઉપર દાદા ઉપર 100% ત્યારે પ્રશ્ન આવે તો અંદર પૂછી લો એમ જવાબ કઈ બાજુથી આવે તો કઈ ગુજરાત બાજુથી આવે કે અંદરથી આવે એટલે વિશ્વાસ રાખવા જેવું નથી હતા. મેં દાદા ભગવાને કહ્યું મને મહેશ પરથી વિશ્વાસ ઉઠી ગયો એવું બનેલું ને ગુમ થઈ ગયું તો દાદા પિતા નાજીનું વાક્ય લાવ્યો કેવી રીતે તમે આવું વિશ્વાસ ઉઠી ગયો તો આવું બને થઈ તો મને હવે વિશ્વાસ ઉઠી ગયો કે મહેશ પરથી તો વિશ્વાસ ઉઠી ગયો હોય તો બહુ મોટું કામ થઈ ગયું તો કાયમ ઉઠી એવો નથી એટલે ઉઠી ગયો તો સારું કે છે એનો પક્ષ ના થઈ આપણે એના કયા પ્રમાણે આપણે ના કરીએ એટલે કે છે આના પર જ વિશ્વાસ રાખવા જેવો નથી બધા પર વિશ્વાસ રાખવા જેવો છે. આપણને માર કોણ ખવડાવે છે ભૂલો કોણ કરાવે છે આ મહેશ જ કરાવે છે અંજના જ પ્રેમ કરાવે છે એટલે પૂછવું સારું અંજના બેન પર તો વિશ્વાસ ઉઠી જાય તો બહુ સારું એટલે મન તો બધું બતાવશે
હવે આમ થશે તેમ થશે એવું થશે તેમ થશે. દાદા શું કે છે કે એનું કામ કર્યા કરે, આપણે શું તાજમાં આપણે અંજુબેન સાથે વાત કરવાની કે હવે શું કરવું છે અંજુબેન, તમને તો આવું બતાવે છે ને. પણ દાદા ભગવાને શું કહ્યું, આપણે બધાને રાજી આ ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો છે, મદદનું પેદા કરવાનું છે. એક કરી તે દાદા ભગવાન અને બેઠેલા અંદર શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરવાના અને દાદાને પ્રાર્થના કરવાની. જાણે અજાણે આ ભાવમાં પૂર્વ ભાવમાં મદદના ઋણાર્થ સાથે જે કઈ ઋણાર્થ વચ્ચે એટલે તમે જન્મ્યા તારે તમારા મદદ થાય ને, તમે દીકરી થયા, આ ઋણાર્થના પાટલા હિસાબમાં જે કઈ મારે જાણે જાણે મદદ સાથે અભાવ તિરસ્કાર થયો છે, કઈ પણ પ્રકારની ભૂલો થઈ છે એની ક્ષમા માંગુ છું મદદ સાથે. શુદ્ધાત્મા ભગવાનની ક્ષમા માંગુ મદદ સાથે. અને કેમ કરીને હું અત્યારે મન મારું ના પાડે છે, કેમ કરીને મારું બધા સંજોગો સવડા થઈ જાય, ઘરે બોલાવ આટલી ઉંમરથી મમ્મીને 60 65 થયા છે ને, 87 માં મધર એકલા રહે ને શું તકલીફ ના હોય 87 માં? તકલીફ હોય પણ એમને સીધું પર એમને ત્યાં અમારે સેવા કરવા જેવું છે. પૂર્ણિમામાં આવેલા એમને કમ્પલ્સરી સ્વામી કહેવાય, તો એમને રોટલી લગાવું પહેરાવું, પણ પછી એમને ત્યાં એમની હાથથી કરે ને તો ના પાડે. છતાં એમની ઈચ્છા નથી કે એ રહેવા આવે એવું બીજી. હવે હું આગળથી તે અગર પહેરાવા સવારેથી નીકળું એટલે એવું બધું કે એમની ડિસિઝન ખેંચીને નહીં આવે. જો મારા દાદા એવું બન્યું કે મારા પપ્પા મારી બાને ઇન્ડિયાથી લઈ આવેલા, એકલા હતા તો અહીંયા લઈ આવ્યા. અને અહીંયા તો બરફમાં ક્યાં બિચારી બહાર બેસે ને અંગ્રેજ ના આવડે એટલે એ બધાને બારીમાં બેસીને દર્શન કરી બધા જાય ચાલવા જાય કે પછી અમે બધા કાલે સ્કૂલે પછી સ્કૂલેથી પાછળ તો તે 3 સપો પાસે ટાઈમ કાઢી જમી પછી અમે જઈએ તો મોટે ભાગે મમ્મીને મારા સાથે ટાઈમ અને બાપ ઘણી વાર કે તું મને ખેંચી મારી આવે, તું જો તારો છોકરો આવું જ કરશે તમને આમ એટલે મમ્મીની અંદર દીક કે બહેન કે તો બેસી કે શ્રાપ આપી દે કે મારી ઉંમર થશે તો છોકરા મને પણ મારા ઘરેથી કાઢી દેશે. એટલે અમને ખબર છે કે મમ્મીને આ અમને બેઠું છે તો જેમ તેમ કરીને એમને બધું આટલા વર્ષ સુધી આટલા વર્ષ સુધી બધું કરતા કરતા એમના માટે એને પોતાના ઘરે રહી શકે. જ્યાં સુધી એ ના કે આવું કરે જ્યાં સુધી એ તૈયાર ના હોય ત્યાં સુધી અમને ચારોમાંથી મારા પરિવારને પૂછવાના નથી. પણ કેટલું સમજાય કરું આ બધા સંગીઓને ખબર છે કે હું કેટલું ટક મને તમને કરતી મારા ઘરે નથી આવતી કોણ એકલું રહે, કારણ કે ચિંતા અંજવાની છે કે મમ્મીને આ કહેવાનું હોય શું પરીક્ષા આગળ સાંભળવાનું એટલે કેવી રીતે એડજસ્ટમેન્ટ મમ્મીનું આ બધું લઈ આવે પણ છતાંય એમને લાગુ ના જોઈએ કે સંજોગો ગોઠવશે કારણ કે હમણાં સુધી જે અત્યારે ચાલે છે તમારું જે અંદર નેગેટિવ ના ઉભું થવું હવે મારે મમ્મીને નથી બોલાવા એવું મન બતાવે હું એની વાત કરું. એ વખતે પ્રતિક્રમણ કરવાનું એ દાદા ભગવાન અંજુના બેનનું મન નેગેટિવ બતાવ્યું, મારે હવે મમ્મીને સામેથી નથી કેવું અથવા મારે મમ્મીને નથી બોલાવા, મને ક્ષમા કરો. સંજોગો તમારા હાથમાં નથી, પુરુષાર્થ તમારા હાથમાં. દાદા ભગવાન પ્રતિક્રમણ રૂપી પુરુષાર્થ તમે કરો. નેગેટિવ ઉભું થયું કોઈના બી માટે, પેશન્ટ હોય કે સગા હોય કે મમ્મી હોય તો દાદા કે શું પણ થાય તરત ના થાય પ્રતિક્રમણ તો પાછળથી કરો તો એ અંદર રવાના દેતા નેગેટિવ. કારણ કે હવે આપણે ક્યાંની વાતમાં થયા અને પેલા દુશ્મનો અંદર તો ઉભા થશે, નેગેટિવ દુશ્મન તો ઉભા થાય ને. હવે એની જોડે મારે સંબંધ નથી રાખવું, એની જોડે થોડું કટ નાખવું, થોડું રિલેશન રાખવું છે એવું નહીં. મમ્મીની વાત છે, દરેક જોડે
મન જે એક વાર સંજોગો બન્યો હોય ને, કંઈક બન્યું હોય ને, તમારા માટે ગજાતું કંઈક બોલ્યા હોય ને, તે બધી વાર નથી હોય. તમે લફરું કર્યું છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, તમારા માટે કઈ બી નેગેટિવ બોલે ને, એટલે તમને શું થાય? મન બતાવે અને હવે જોઈ લઈશ, એ જો બહુ સંબંધ નથી રાખવો. હવે જયારે એક કામ બતાવશે ને ત્યારે મારે એને રિસ્પોન્સ નથી આપવો. મારા માટે કેમ એ નેગેટિવ બતાવ્યું? મારી કેમ એને મારી ભૂલ નથી ને કહ્યું કે તમે આવું કઈ કર્યું છે? દાદા કે છે તમે સાચા હોય ને તો કોઈ તમારી ભૂલ ના બતાવે. એટલે મન શું છે, સંજોગ વસાત ઉભું થયા વગર રહેશે નહીં. તે વખતે તમારા દુશ્મન અંદર છે, કારણ કે ઉભું થશે, સંજોગ વસાત ઉભું થશે કે ભાઈ આવું મને વ્યવહાર, આ વ્યક્તિએ મારી જોડે કેમ આવો વ્યવહાર કર્યો? એ મધર હોય, ભાઈ હોય કે વાઈફ હોય કે સાસુ હોય કે સસરા હોય કે સગો ભાઈ હોય, અરે સગામાં હોય કે પાડોશી હોય. જ્યારે આપણે શું કરીએ છીએ કે આપણે સાચા છે, એ ખોટો છે. કઈ રીતે? મેં તો કશું બગાડ્યું નથી, ખોટું કર્યું નથી, પણ એને મને કેમ કર્યું? આપણે છે ને પોતાની ભૂલ ના દેખાય, સામાન્ય ભૂલ દેખાય એટલે આપણે શું કરીએ છીએ? એને હું જોઈ લઈશ કે હું એની જોડે વ્યવહાર આવો રાખીશ. આ તો મન શું બતાવે? દુશ્મનો આપણા અંદર શું બતાવે? તે વખતે પ્રતિક્રમણ કરવાનું. નેગેટિવ ઉભું થાય ને મનમાં, ડગલે ને પગલે મન એવું છે ને, કોનો પક્ષ લે ખબર? પોતાની જાતનો પક્ષ લે. એટલે દાદા શું કે તમે જજ, તમે વકીલ, તમે આરોપી. અંજનાને ભૂલ અંજનાની છે, because આ બધું સંજોગો અંજના જેવું લાગતું નથી. ના, જો પણ એની અને પાછળ ભૂલ કોને કહેવાય? કે જ્યારે મન તમારું બતાવે છે, બતાવ્યું ને, હું સામેથી મમ્મીને નથી કહેવાય હા તમે આવો. એટલે આ તમને ભૂલ નથી લાગતી? એની પાછળ શું બિલીફ છે? કારણ કે અમે નાના કરતા મમ્મી પપ્પા ભાઈના ઘરે જાય, છોકરીનું ઘર ના આવે, એટલે કઈ બાજુ મારી વ્યવહાર કેવી રીતે સચવાય અને મમ્મીનું દુઃખ થાય. એવું નહીં કે ઓ અંજનાને મમ્મી નથી સાંભળતી એટલે નથી બોલતી. એટલે બે બાજુથી કે કોની રિસ્પોન્સિબિલિટી કોની બને છે? નાની મમ્મીને બોલાવ, ભાઈ એક રહે છે એડમિટરમાં, એટલે હવે ભાઈને ત્યાં જાય કે મારે જવાનું? એટલે કઈ બાજુથી અંજનાની ઉકેલ કાઢવાની છે. અને એની પાછળ તો નેગેટિવ જે ઊભું થાય છે એ લાગણી પ્રતિક્રમણ તો કરવાની જ છે, કારણ કે ઊભું થયું એટલે ખબર જ તરત પડે. કારણ કે એ જે નેગેટિવ ઊભું થશે ને, એ દુશ્મન તમને ઓળખાવો જોઈએ. અને એ દુશ્મન જો ઓળખાય નહીં ને તમે દુશ્મનનો પક્ષ લેશો ને, તો તમારું ચિંતા એ નેગેટિવ પછી એ સંજોગ વાંચે ને તો તમારો વ્યવહાર બદલાઈ જશે. જો ભૂલનો પક્ષ લેશો તો ભૂલનો પક્ષ નથી, ભૂલના ઉપર બીજી ભૂલના ઉપર ત્રીજી ભૂલ, એટલે ભૂલાના સ્ટેકિંગ છે ભૂલાંશના. એટલે આ ઉપરની ભૂલ એટલી ભારી થાય કે જેમ પડે ને તો પછી નીચેની દેખાય, પછી બીજી પડે નીચેની દેખાય. કે અંજનાની અહંકારની કેટલી બધી ભૂલો ઉપર જ ઉભા થયા. એટલે આ ઉપર મમ્મીનું જે નેગેટિવ ઊભું થયું એને તો ખાલી પહેલા આવે છે, નીચે બીજી બધી કેટલી બધી આવે છે એ દેખાય છે. દાદા ભગવાન કે છે કોઈ ભૂલવાનું નથી, આખું જગત નિર્દોષ છે. છતાં આપણું મન શું બતાવે છે કે સામે વાળો ભૂલવાનો છે, સામે આવું કરે છે. આપણે તમારી વાત નથી, ત્યારે મન જયારે બતાવે ને કે સામે વાળાની ભૂલ છે, મારી ભૂલ નથી, એ જ મોટી ભૂલ દાદા કે સામે વાળાની ભૂલ જોઈ દાદા કે એ તમારી ભૂલ છે. તમને સામે વાળો ભૂલ વાળો કેમ દેખાય છે? તમે સાચા છો ને ખોટા છે એટલે ભૂલ દેખાય છે. દાદા ભગવાન કે છે કોઈ આ જગતમાં ભૂલ વાળું છે જ નહીં. ને તું બંધાયો છો તારી ભૂલથી, સામે વાળાની ભૂલથી બંધાયો જ નથી. કઈ પણ મનમાં ઊભું થાય ને
બીજાના દોષ ની વાત કરો. એ મોટો દુશ્મન છે, ત્યારે એવું સમજો. મનમાં કોઈના માટે નેગેટિવ ઉભું થયું, દાદા ભગવાને શું કહ્યું? આ જગત જેમ છે તેમ અમે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે. ચોર પણ નિર્દોષ છે. એને ચોરી કરવાના ભાવ કર્યા, એ ચોર થયો. એ વાલ્મીકી લૂંટારો એ ભાવ કરેલા કે ચોરી કરીને જ, લોકોને લૂંટીને જ મારું જીવન છે. આપણે ચોરને પૂછીએ તું કેવા? મારો ધંધો જ છે. તો વાલ્મીકી લૂંટારો ચોરી જ કરતો હતો અને એના સંજોગો કેવા આયા? કોઈ સાધુ મહારાજ મળ્યા, આપણે દાદા ભગવાન મળ્યા, આપણે જ્ઞાન થયું, એને એવી રીતે જ્ઞાન થયું. તું ચોરી કરે છે, બધા લૂંટે છે, તો તારે ભોગવવાનું છે કે તારા બૈરી છોકરા બધા એને કઈ ભાગ હશે? એને ભોગવવું તો પડે ને. હું શું કરવા ભોગવું? મારે એકલા થોડું હોય, મારા બૈરી છોકરાને બધાને કોન્ટ્રીબ્યુશન તો બધું એ લોકોને ભણાવું છું, શોધું છું, જમાડું છું. આ ચોરી કરીને આ પાપના ભાગીદાર બધા જ છે કે એવું ના હોય કે તું જે કરીશ તારે ભોગવવું પડશે. ના ના, એ લોકો બધા જ કે એક કામ કરતું સાધુ મહારાજ હશે ને જૈનો ના, એને કે તમે મને આ થાંભલે બાંધી દો ને જાઓ પૂછી આવો. અમે ભાગી જઈએ તો અમે થાંભલે બાંધી દો, તમે તો લૂંટારવા છે ખોટા, તમે કઈ બી બાંધી શકો. તમે કઈ છોકરા પૂછી આવો. પૂછવા ગયા વાલ્મીકી લૂંટારો કે આ બધું પાપ કર્મ કરું છું, બધું લૂંટીને લાવું છું, તો તમે ભાગીદાર છો કે નહીં? તો તમે છે ને ભાગીદાર? તમે નોકરી કરો કે ધંધો કરો કે જે કરો, તમે લોકોના દુઃખી લોકોને લૂંટી લાવો. હવે એ પાપ કરવો મેં કઈથી ભોગવીએ? તમે લગ્ન કર્યા, છોકરા થયા, તો તમારી જવાબદારી નોકરી કરો, ધંધો, અમારે રસોઈ બનાવે, છોકરાને સાચવીએ, બધા હોય ને. તમારા પાપ કર્મમાં અમારો કોઈ ભાગીદાર નહીં. તો જ્ઞાન હાજર થઈ ગયું. ઓહો, સાધુ કે છે બરાબર છે. હું તો એવું સમજુ કે મોટું પાપ બધાએ ભોગવવું પડે. એનો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. એ વાલ્મીકી લૂંટારો એ જ ભાવમાં વાલ્મીકી ઋષિ થઈ ગયા. પગે પડી ગયો પેલા મહારાજ સાહેબ ને, ત્યારથી એને લૂંટવાનું બંધ કર્યું. પોતાની એક ભૂલ જડે ને સાહેબ, ભગવાન થઈને ઉભો રહે. આ વાત કેમ કરી છે દાદા ભગવાનનો ડાકો? એક ભૂલ જડે એવી નથી. આપણું મન શું બતાવે છે? હું ભૂલ વગરનો છું, એ જ મોટી ભૂલ છે. દાદા ભગવાન છે પોતાની જાત પર બીક ચોકડી અને બીક જીરો મૂકી દેજો. મહેશ હોય કે અંજુબેન હોય, બીક જીરો. મહાવીર ભગવાનની સભામાં પણ તમે બેઠેલા, કેમ અત્યારે અવતાર લેવો પડ્યો? જય સચ્ચિદાનંદ. કે અહીં એ વખત મોક્ષ થયો નહીં તો ખબર ના પડે આપણે જન્મ લીધો. મહાવીર ભગવાન તીર્થંકર હતા, જે બધું મોક્ષ ના થઈ જાય આપણે આ બધા બેઠેલા ચટણીના સુખ માટે રહી ગઈ. વસ્તુ જમવાનું આવે, ભજીયા આવે, બધું આવે, પણ ચટણી કેમ નાની બનાવી? એના માટે કસરત કર્યો. કળિયુગમાં જન્મ થયો, સમજી જવાનું ભૂલ વગર થાય નહીં. બધા 24 તીર્થંકરો થઈ ગયા, એમાં આપણે બધા હતા જ દાદા ભગવાન મળ્યા છે. હવે ત્યાં છેલ્લું અજવાળું છે. જો પોતાની ભૂલનું રક્ષણ કર્યું, છેલ્લું અજવાળું છે. પછી 80,000 વર્ષ સુધી કોઈ આરો નથી કહેતો, કામ કાઢી લેતો. એક ફળ કે જે સાપ ઘરમાં આવ્યો હોય તો તમે ઊંઘી જાઓ. જતા આવ્યો હોય જોયો, જતા નહીં જોયો. એટલે કે હમણાં જ આવ્યો, હમણાં જ ગયો. અંજુબેન કે જો મેં જોયો સાથી ગયો, બા કે મેં નહીં જોયો, આપણે કઈ નહીં જોયો. એ ઊંઘી જાય, પણ આપણે ઊંઘીએ. એક સાપ જે છે કે એક અવતારનું મરણ છે. એટલે આપણું મન આપણને દુશ્મન નથી લાગતું, સામેવાથી દુશ્મન લાગે છે. દાદા ભગવાન બહુ વાર બોલાતા, જે મન બીજાની ભૂલ દેખાડે છે
પોતાની ભૂલ દેખાતું નથી એ મોટો દુશ્મન છે. જો આ વાત સમજાય તો દરેક નું મન છે કે નહીં, દરેક ને મન બીજાની ભૂલ દેખાડે કે ના દેખાડે. એ હસબન્ડ હોય તો વાઈફ હોય, વાઈફ હોય તો હસબન્ડ ની, વહુ હોય તો સાસુ, સાસુ હોય તો વહુ ની, બધું જ છે ને. સગામાં અંદર તો વધારે બને પ્રસંગ, મહાત્મામાં બને. આપ તો મિત્રો અમારા અંદર થી બીજાની ભૂલ જોઈ ત્યારથી અશાંત પરિણામ ઉભા થાય કે ના થાય? સામાન્ય ધક્કા મુક્કી તરફ પડી ગયો હોય ને, કોના ધક્કાથી પડી ગયો? પેલાની ભૂલ, જાતે પડી ગયો છે. એ કોની ભૂલ? તો મારી જરા આળસ પેલા ખાટલા જોડે આવ્યા તો પેલા જે ધક્કો વાગ્યો ને પડી ગયો ને એને અશાંત પરિણામ ઉભા થાય. 2 મહિનાનો 1.5 મહિનાનો. હવે પેલો જાતે પડી ગયો એટલે શું થાય? મારી ભૂલ છે, મારે ફરી બહુ સાચવવું પડશે. બેના ખાટલા જોડે જ છે, બેને સરખું જ ફેક્ટર છે. પેલાને અશાંત પરિણામ ને પેલાને શાંત રહી કે ચલો મારે. કેમ અશાંત પરિણામ? પેલા એ ધક્કો માર્યો અને હું જોઈ લઈશ, ફરી વાર એનાથી ડિસ્ટન્સ રાખવું પડશે. એ વ્યવહાર કરશે, તું આવો એને વ્યવહાર કરી બધી ગણતરી ઉભા ના દે પણ. કારણ કે તમે પેલાના ધક્કાથી પડ્યા, તમે જાતે પડ્યા. બેનો કેટલો ડિફરન્સ. પેલાના ધક્કાથી પડ્યા એટલે મન શું બતાવે? અને ધક્કો માર્યો ને એટલે હું પડ્યો. નિમિત્ત ને બચકા ભરે. સાંભળેલું? નિમિત્ત છે, નિમિત્ત ને બચકા ભરે. સામે વાળો નિમિત્ત છે, કરતા છે જ નહીં. એ તમને સામે વાળો છોડાવવા આવે છે. નિમિત્ત પોતાની ભૂલ જડે એવી નથી. દાદા ભગવાન કે જે કોઈ ભૂલ બતાવે ને તો ઉપકાર કેમ માનજો? એ ભૂલ બતાવે એટલે તમારું મન શું થાય? નેગેટિવનેસ ઊભું થાય કે ના થાય? કોઈ તમને ઘસાતું બોલે, અવળું બોલે તો મનમાં ઊભું થાય કે ના થાય નેગેટિવ? જે નેગેટિવ ઊભું થયું એટલે ઓળખાણ કોને પડે? સામેવાળાને પડે કે પોતાને પડે? કોને થાય? પોતાને થાય. પણ પોતે કેવી રીતે લે? તો આવું નેગેટિવ અંદર ઊભું થયું. દાદાનું જ્ઞાન તો શું છે? આખું જગત પ્રતિકૂળ સંજોગો આત્માનું વિટામિન છે. દાદા ભગવાન તો કહેતા હતા, રોજ 10 અપમાન થાય એવી બાધા રાખજો. અને એક જ અપમાન થશે જેટલા પ્રતિકૂળ સંજોગો આવે ને એ આત્માનું વિટામિન કેમ કહ્યું ખબર? અંદર ઊભું થાય જોવાની, જાણવાની, પ્રકૃતિને ઓળખવાની. હો દાદા ભગવાનનું તો જ્ઞાન આ છે. હજુ તને પેલાના દોષ દેખાય છે? હું આમ કરીશ તો આમ કરીશ. તમારી પ્રકૃતિ તમને ઓળખાય એવી જ નથી. તમારે નિમિત્ત જોઈએ, ગોદા મારનાર નિમિત્ત જોઈએ, સુવાળું બોલનારા બધા મંગી આવશે. વાહ વાહ કરનારા, પંપાડનારા, અહંકાર પોષનારા એ બધા મંગી આવશે. પેલા સંજોગો આપણે બાધા રાખવાની છે. ઘરમાં તો હવે આ બધાને જ્ઞાન હોય ને એટલે ઘરમાં થોડાક ઓછા સંજોગ ભેગા થાય, પણ જોબ પર જઈએ ને તે આપડા ગોદા વાળા બહુ મળે, એમાં જ્ઞાન પાકું થાય. કેમ કે અહીં છે ને બધી કંપનીના લોકો જોબ પર, બોરિયા હોય, ઇટાલિયા હોય, ચાઇનીઝ હોય, ફિલિપિન હોય, ઇન્ડિયન હોય, બધી જ કંપનીના હોય એટલે બધું થોડું અંદર ચાલ્યા જ કરે. પછી એટલે ત્યાં દરરોજ દિવસના 10 ગોદા વાગે જ. ના વાગે એવો દાડો ના હોય દિવસ. તો આ જ્ઞાન પાકું થઈ જાય પણ બરાબર. જયારે તમે ઘરવાળા કે ને કે બહુ કે ને તારે બરાબર ગોદા વાગે, બરાબર હો
પેલા હો ગોદાની સામે એક જ ગોદો. ના ના જ્યારે નજીકની ફાઇલ હોય એના પૂરા તો તમને એનો અનુભવ થયો નથી. એ જગ્યાએ વાળી બહુ નજીક હોય આપણું મન જ નજીક છે ને એ કેટલા ગોદામાં આવે ખબર પડે તમને. આજે આપણી મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સૌથી નજીક ફાઇલ નંબર 1 છે. દાદા ભગવાને ફાઇલ નંબર 1 કેમ આપી? એ વધારે ગોદા મારે છે આપણને તો દેખાતું નથી. સુવાઈ નથી રહેતું આપણું મન. ખબર તમને? મન સુવા દે? મન શું બતાવે? આ કેમ થઈ ગયું? કેમ થઈ ગયું? આ ફલાણો કેમ થઈ ગયો? આ ગોદા ઓફિસ વાળા નહીં માનતા. એ મન આપણે ગોદા માને પણ એ સમજાય છે. નજીક જેટલા હોય તમારા નજીક સૌથી કોણ છે? રજનીકાંત. રજનીકાંત પૂરા નથી માનતા. તમે શુદ્ધાત્મા. બીનાબેન સૌથી નજીક 24 કલાક તમારે બીનાબેન સાથે રહેવાનું છે. ઓફિસમાં ક્યાં હોય છે રજનીકાંત? એ સુધી જોબ હોય. તમે સૌથી વધારે નજીક આપણે એટલે શુદ્ધાત્મા. સૌથી વધારે નજીક કોની સાથે રહેવાનું? એટલે દાદા ભગવાને કહ્યું કે આ ફાઇલ સૌથી ઋણાનુબંધ નો હિસાબ, સૌથી ચિકાસ વાળો, સૌથી વધારે ભૂલ વાળો અને ગોદા મારનારો સૌથી વધારે એ મિત્ર સમાન છે અને દુશ્મન સમાન છે. આપણે સત્સંગમાં તમને લાવે આ એ મિત્ર સમાન, દુશ્મન સમાન. ઓહો એ કોઈ કહી ગયું પતી ગયું મન ઊભું થાય એ દુશ્મન સમાન. સમજાયું નથી. એક ભૂલ ગણેવી નથી. ભગવાને કહ્યું કોઈ પણ તમે ભૂલ વાળો દેખાય આપણી ભૂલ છે. એટલે હું કેમ છું? પોતે જજ, પોતે આરોપી અને વકીલ. જજમેન્ટ કે બાજુ આવે? આપણી બાજુ. આપણે ભૂલ કરનાર તારા કરે તમે જે બોલે છે હવે હું એને જોઈ લઈશ. પછી કેમ આ મન તમને પજવે છે એવું ખબર પડતી નથી. રજનીકાંતભાઈ પજવે છે, પેલા ઓફિસ વાળા પજવે છે. પજવે ને પેલા આપણું મન આપણું પજવે છે. એ દાદા ભગવાન સેન્ટ્રલ પોઈન્ટ છે. તમારું કોઈ હેરાન કરતું નથી. ચલો પોલીસ જતો રહેશે, નુકસાન કરી જતો રહેશે. બાકી રાત તમને કોણ પજવે છે? દિવસ જેની સાથે નજીક રહેવાનું. એનાથી ચિંતા રહેવા. એટલે આ મને આ કહ્યું છે મહેશપતિ કાયમ ઉઠે તો તારું કામ થઈ જાય. મંજુભાઈને આ વાક્ય બોલે એટલે મને નવાઈ લાગી. જજુભાઈને બોલ્યા કે મંજુભાઈ પર વિશ્વાસ સાંભળ્યો નાની વાત ખરેખર એક મનમાં દાદા કે છે ને સહેજ સંકરવા જેવું નથી. મન એ પાછું છે પોતાનું. આપણું જ ના આપણું આપણે સમાજમાં પાડોશી આપણું ના બોલતા બુદ્ધિ બધું આપણું નહીં. આપણે પ્રજ્ઞા પક્ષ વાળા બીનાબેન પારકા નહીં. બીનાબેન પાલી પોષી મોટા કર્યા. આપણે કરવાના છે. એનો ડિપ્રેસ થાય તો આપણે ખભો થાપડવાનો સંસ્કાર તમે જે તમારી સાથે એલિવેટ થાય તો એને થોડા બેહાડવાના આવું. અહંકાર કઈ સમથિંગ ઉભું થાય તો મારે જીવવું નથી, હવે મને ગમતું. દાદા તત્તાપજો ને એને કહેવાનું બધા સાથે દાદા મળ્યા છે.
પછી બીનાબેન પારકું છે, તમે સુધાર્થમાં. બીનાબેન પાડોશી છે, પારકા છે, કર્મનું ખોટું છે, વિકાસવાળા છે. બીનાબેન મિત્ર સમાન છે અને દુશ્મન સમાન છે. મિત્ર સમાન વધારે લાગે છે ને તમને? એવું જ લાગે ને. દુશ્મન સમાન નથી લાગે. પોતાની લાગે. દુશ્મન સમાન એટલે આપણે વિધિઓ ના કરવા દે. ચાલશે નહીં કરીએ તો સત્સંગમાં બહુ દૂર જાય તો વરસાદ તો નહીં જવું. આ બધું બતાવે. એ દુશ્મન નહીં. બીજાની ભૂલો ઊભું થાય ને મનમાં હું સાચો છું, પેલો મને કહી ગયો ને ખોટો છું. પોતાની ભૂલ દેખવા ના લે. એટલે ચેતવા જેવું છે. બીના બેટા મનથી, બીના બેટી બુદ્ધિથી, બીના બેટા જે કઈ વિચાર અનુસાર એક પણ ભૂલનું ઉપરાણું લેવા જેવું નથી. અંદરથી બહાર કહેવાનું નથી. ના ના તો સમજવાનું જ છે. અંદરથી ઊભું થયું કે એને હું જોઈ લઈશ, થાય ના થાય એ મને કેમ કહી ગયું એ કોણ બતાવે? મન. તો શું થાય પછી? સંજોગ ભેગા થાય. તમે જોઈ લો. પેલા કહ્યું ને બેને એક દાદા ભગવાન બસાયા એ બે એવું ડાકણ થઈને મારી સાસુ કરી. અરે ડાકણ કે શું કહ્યું? સાપ કીધું. સાપો ના પણ કરી સાસુ ને એવું આપણ તેને આપણે નહીં કેતા હવે લાખમાં તું જોઈ લઈશ. પતી ગયું એવું એને થયું. આવું મન બતાવ્યું ને લાખમાં આવ્યું તો એને અભરાઈ ગઈ. પતી ગયું. એ બોલ્યું કોણ? ત્યાંથી તમારી અશાંત પરિણામ ઉભા થયા. એ લાખમાં આવે છે તારે મારે એનો વારો આવશે ને. હું જોઈ લઈશ. આટલું બોલું તો ખાટલા ની બે મેં કહ્યું ધક્કો માર્યો ને હવે અશાંત પરિણામ. એને ધક્કો માર્યો અશાંત. એની ભૂલ દેખાઈ તારે આપણને અશાંત થાય જાતે પડી ગયો. કેટલી સિમ્પલ વસ્તુ. બંનેના ખાટલા અંદર થી મન બતાવે છે કે લાભમાં આવશે તું જોઈ લઈશ. હવે તમે એનું સાંભળ્યું એ દુશ્મન જેવું ખબર પડી ના. એટલે લોચો પડી ગયો. શાંત પરિણામ જ્યાં ઉભા થાય તે દુશ્મન છે. શુદ્ધાત્મા પ્રજ્ઞા પક્ષ. તો અંજનાની all the time આમ થઈ જાય છે. ફાઇલ નંબર 1 ની પહેલા બધી એડજસ્ટ કરીને દાદાએ ખબર પર પાકી થઈ ગઈ છે. આ બધું જે સંજોગો ભેગા થાય છે અંજનાના કારણે જ ઉભા થાય છે. અધરવાઇઝ અંજનાની આગળ આવી જ નથી. બધા રોગોનું કારણ જ એના છે. દાદા ભગવાન તું જ મુઓ છો. સગળી ઉપાધિનો મૂળ મુઓ છે. આ ફાઇલ નંબર 1 એટલે સામે વાળો શું થાય? એવું લાગતું નથી. આપણને તો સામે વાળો ઉપાધિ લાગે. કારણ કે આ મમ્મીની વાત જે વાત કરતા હતા ને અંદરથી પ્રશ્ન એટલા માટે ઉઠી છે કારણ કે અંજનાને ખબર અત્યારથી 100 વાર મને લાગતું હવે તો 25 વાર જ લાગે છે. હજી 25 વાર તો લાગે જ છે. 25 વાર તો પેટ્રોલ હારું કે 25 કલાક પહેલા 100 વાર એટલા એમ દેખીને હવે ધીમે ધીમે પ્રગતિ તો છે. સુંદર આ જવાબ આપી દો. સંતોષ થઈ ગયો. ચલો હવે ગાંધીજી વાત કરીએ. કઈ વાત નહીં કરે આગળ. કઈ ખોડ પાડશે કોઈ આગળ હા લો ને. એમને ઉકેલ આવી ગયો. થઈ ગયો.
એ લાગ્યા હોય તો કામ કરો. ના તમે ગાઓ તો ખાલી કાકા છે વાતમાં ને બધા નાસ્તો કરાવજો કે લાઈ જતો. એમને કોઈ લાભ આપ્યો હશે. સાચું સત્ય. આ બધી મન જતા રહે હું ક્યારે પણ આવી તમને યાદ કેમ કરતી કે રચના ત્યાં આવી જો ઉભી હતી અને પછી મેં કહું આ બધા કેલગરી આવવાના. આજે જ આવી તમે ક્યાંથી જતા? માટે તમને યાદ કરતી ટાઈ જમ્પ મળી તમને? વ્યવસ્થિત રાખી રાખે દોડાવે છે સીડી ઇકો કરે ફોરવર્ડ કરતી સીડી ઇકો 03 ના પદનું નામ મહામૂલું છે માનવ જીવન કયો? નીકળી ગયા ખરું સર હા મહામૂલું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન વ્યર્થન કઈ વેડફાય વ્યર્થન કઈ વેડફાય બૈલા વ્યર્થન કઈ વેડફાય વ્યર્થન કઈ વેડફાય બૈલા દેવોએ જંપે છે મનુષ્યનો ભાવ દેવોએ જંખે છે મનુષ્યનો ભાવ દેવોએ જંખે છે મનુષ્યનો ભાવ દેવોએ જંખે છે મનુષ્યનો ભાવ કારણ મોક્ષ જ થાય મહિલા 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 મહામૂલું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન અનાદિથી જીવ શોધે છે સુખ અનાદિથી જીવ શોધે છે સુખ પરમ દુકાની ખરીદ્યું દુઃખ પરમ દુકાની ખરીદ્યું દુઃખ વટા
नहीं दूध माँ के दहीवा અરગ જગત નહીં દૂધ માકે દહીંમાં આમળું છે મહામૂલું છે માનવ જીવન વ્યર્થ ન કઈ વેડફાય વૈલા સ્વચ્છંદે કર્યું ધર્મારાધન સ્વચ્છંદે કર્યું ધર્મારાધન ક્રિયા કમાણી કર્મ વિરાધન ક્રિયા કમાણી કર્મ વિરાધન પોતાપણાના મત ઉભરમાં પોતાપણાના મત ઉબરમાં ઘરમાં કે આગળમાં નથી હું ઘરમાં કે આંગણમાં બોલું છે મહામૂલું છે માનવ જીવન વ્યર્થન કઈ વેડફાય વ્યર્થ ન કઈ વેડફાય ભયલા ઈશ્વર ઢૂંઢવા બહાર ભમ્યો ઈશ્વર ઢૂંઢવા બહાર ભમ્યો જગ કાદવમાં જાતે જ ખૂપ્યો જગ કાદવમાં જાતે જ ખૂપ્યો अग्न क्रिया में सबड़ा बाडुल आग्न क्रिया में सबड़ा पाडुल पुनरपि जन्मं पुनरपि मरणं पुनरपि जन्मं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनं पुनरपि जननी जठरे शयनं महामूलु छे मानव जीवन व्यर्थ न कई वेडफाय भैला पत्थर पूजन मंदिर मस्जिद पाथर पूजन मंदिर मस्जिद बंदगी की दी बांग पुकारी बंदगी की दीवांग पुकारी सुननारो तो क्या न મળ્યો सुननारो तो क्या न મળ્યો
લો સુતેલો સગાવી દાદે સ્વરૂપ રમણા જગાવી દાદે સ્વરૂપ રમણા સગાવી દાદે સ્વરૂપ રમણા જગાવી દાદે સ્વરૂપ રમણા ઉત્તમ ક્ષણ સરી જાય ખપિયા 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 મહામૂલું છે માનવ જીવન વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા દેવો ઝંખે છે મનુષ્યનો ભવ મોક્ષ જ થાય મહિના કારણ મોક્ષ જ થાય મહિના મહામૂલું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન જય સચ્ચિદાનંદ પણ એવું આપણને યાદ નથી આવતું કે આટલું બધું એનું ઇમ્પોર્ટન્સ છે. જ્યાં સુધી જેની વેલ્યુ છે એ યાદ આવે હા એટલે એવું જ એટલે આમ મહામૂલું લાગતું નથી ને મહામૂલું લાગતું નથી એવો ઝંખે છે દેવી દેવતાઓ માનવ જીવનને ઝંખે છે ઝંખે તેની ઝંખના ત્યારે આ દેવી દેવતામાંથી છૂટવું હોય અને મનુષ્ય જીવન પ્રાપ્ત થાય અને કોઈ જ્ઞાની પુરુષનો યોગ થાય તો છુટકારો થાય. લાઈન મસ્ત લાગી પોતાપણા મત ઉંબરમાં ઉંબરમાં ઘરમાં કે નથી કાંતિભાઈ ઘરમાં એટલે ઘર છે સાસરી છે કે પિયર છે ઘર એટલે સાસરી છે કે પિયર છે વિભૂતિ માટે તો એમાંથી છૂટવા માટે કંઈક એ જ ચીકવું લાગે છે મને આમ અંદર મનમાં જે વિચાર આવે ને તો એ જ અંદર ગમતું ભલે હું અહીં રહું છું પણ છતાંય
જ્યારે પણ જવાનું થાય તો સાસરીમાં બધા સાથે ફાઇલનો સંભાળે નિકાલ કરવાનો થાય તો કરેક્ટલી થતો નથી હોતો કે પછી પિયરમાં એમ તો એ જે દાદાના જ્ઞાને કરીને કેવી રીતે છોડી શકાય? આપણે એક સમજ હોય ખરેખર તો સાસરી પક્ષ ને પિયર પક્ષ એવું કશું છે જ નહીં. બરાબર. ફાઇલ છે હમ. તો તમે લેબલ મારો તો ઓકે. ફાઇલ શબ્દ એટલે જેનાથી આપણે છૂટવાનું છે એનું નામ ફાઇલ. કશું અંદર ઊભું થવું ના જોઈએ. અહીં જવું છે, અહીં તો જવું જ પડશે, અહીંયા નહીં જઈએ ચાલશે, આવી બધી ડિઝાઇનો અહીંથી કરીને નીકળતા હોઈએ. બરાબર. અને એક મહિનામાં 90 કામ હોય ભાઈ. એક જ અંદર લક્ષ્ય હોવું જોઈએ. જે વખતે જે સંજોગ ભેગો થાય ફાઇલનો સંભાવે નિકાલ. આપણી ગરજ એના માટે નહીં, અચ્છા. ગરજ આપણી છે. તો પોતાને જ્યાં ગમે છે, પોતાને જ્યાં માન મળે છે ત્યાં સામેથી જાય, ના બોલાવે તોય. અને અંદરથી એને ગમતું નથી અને ત્યાં બોલાવે તો બહાના કાઢે. ના ખબર પડે પોતાને, બધી ખબર પડે. ખરેખર તો નથી હું શુદ્ધાત્મામાં કે નથી હું વિભૂતિમાં એમ. બરાબર. અલ્ટિમેટ આ આપણું ઘર છે. હમ. ફાઇલ નંબર 1 એ ઘર છે અને એ બંને વ્યૂ પોઈન્ટ પેરેલલ ચાલે એ આખો એક્ઝેક્ટ આપણો આજ્ઞા ધર્મ છે. ધર્મ ક્યાં છે? નક્કી એક જ હોય અંદર, ફાઇલનો સંભાવે નિકાલ. અને આપણે આપણી ફાઇલને કહેવાનું કે તારે વ્યવહાર રાખવો છે કે નથી રાખવો, નક્કી કર કહીએ. નહીં જવું છે નથી જવું એ આખી વસ્તુ જુદી છે. એ આપણી ડિઝાઇન છે. ખરેખર શું સંજોગ આવે છે ફાઇલનો સંભાવે નિકાલ એ કોઈ ક્રિયા નથી કે કરવા જવાનું હોય. ખાલી અંદર નક્કી કરવાનું છે. બરાબર. પછી શું બન્યું, નિકાલ થયો કે નથી થયો એ આપણે જોવાનું નથી. સામેવાળાને દુઃખ થયું કે આપણને દુઃખ થયું એ જોવાનું નથી. આપણે અંદર જે ડિસાઈડ કર્યું એક જ વસ્તુ, ફાઇલનો સંભાવે નિકાલ. That's it. બસ. આપણી તો કઈ રીતે ફાઇલનો નિકાલ થવો જોઈએ એની એક્સપેક્ટેશન હોય છે. એ ક્યારે નહીં બને. એની સાથે જે હિસાબ હોય ઋણાનુબંધનો, ખાલી હાય હલો કરીને ચાલતું હોય તો એ નિકાલ જ છે. બેસીને ચા પીવાની આવે એ નિકાલ જ છે. બેસીને ચા નાસ્તો કરવાનો આવે, જમવાનું આવે, જે આવે અને કશું ના આવે, આવતા ઘર બંધ હોય એનું
તમને બહુ બોલાય કરતા હોય આવજો હો, ખાસ આવજો. ના પણ લાગે આટલું બધું ભાવ છે એનો હવે તમને ફોન કરવાની ક્યાં જરૂર છે? આ બધું આવું છે. એટલે આ તપ છે. આ પહેલી અને બીજી આજ્ઞા એ ધર્મ છે અને ત્રીજી અને ચોથી આજ્ઞા એ તપ છે. તપ છે. પહેલા તો આપણે અંદર તપાસ કરવાની જરૂર છે. ફાઇલ તરીકે રહે છે નથી રહેતું. નહીં રહેતું ત્યારે ફાઇલ શબ્દ જો સમજાય ને તો મમતા ઉભી ના થાય એને. હસબન્ડ ને વાઇફ ને ત્યારે ફાઇલ તરીકે જોયા છે. વાત તો બધી બહુ કરીએ છીએ. ફાઇલ તો બહુ મોટી વસ્તુ છે. હસબન્ડ જુઓ છો એટલે તમે વાઇફ થઈ ગયા. અને વાઇફ નું ફૂલ ફોર્મ શું છે ખબર છે? વાઇફ તો શોર્ટ ફોર્મ છે. ખબર જ છે ને બધાને? બધા અનુભવી રહ્યા છે. Worries invited for ever. ભાઈ એનું તો લગન થયું ત્યારથી જ હસવાનું બંધ થઈ ગયું. આવ્યું સીધો નિરાંતે બેઠી છે. દેવસને કેવો ટ્રેન કરી દીધો. આવું આવડવું જોઈએ. બિચારો બંધ જ થઈ જાય. હસવાય ના દે. જોડે કઈ જગ્યાએ ગયા હોય જોડે કઈ જગ્યાએ ગયા હોય કઈ શો જોવા ગયા હોય તો પેલા હશે ને જોરની કોણીમાં પાણી આવે એવી તો વાત ના મળે ના સમજ પડે બે વાર હવે જેને જેને સમજણ પડે છે મને કે એટલા લોકો હશે છે આ જેટલા નહીં હસતા ને હવે બધા સમજણ જ નહીં પડશે એ બધા તારા જેવા છે કે છે દરેક વ્યક્તિ પોતાને શું અનુકૂળ છે, પોતાને કઈ રીતે સુખરૂપ છે એ વિશેષ જોતો હોય છે. એટલે દાદા ભગવાનની આ સમજ હતી જો હું મારા વાઈફને સુખ નથી આપી શકતો તો આ દુનિયામાં બીજા કોને સુખ આપી શકવાનું? એટલે એ પતિનો વ્યવહાર હતો એમ. તમે ખાલી વિચાર કરો 35 વર્ષની મેરેજ લાઈફમાં એક મતભેદ નથી પડ્યો હોય.
આ સેન્ટેન્સ પર તો રિસર્ચ કરવા જેવું છે. દુનિયાનો બુદ્ધિશાળી માણસ હોય ને, ઘણા અમુક થિંકર્સ અને માર્કેટ રીતે આવી વાત થઈ તો વિચારમાં પડી ગયો. અમુક આધ્યાત્મિક માણસો એ માનેલું હોય એનો માનેલો ધર્મ એમ તો ગણતો જ ના હોય ને, એવું ના ચાલે. પતિ પત્ની નો પત્ની થઈને જીવે તો સુખ છે. શું કહ્યું? પતિ પત્ની પત્ની થઈને જીવે. ના પત્ની નો પતિ થઈને હવે કુમાર સમજણ પડી ગઈ છે એટલે એમને કહો એમને જ્ઞાનની દ્રષ્ટિ મળ્યા પછી લાઈફ હોય. અને જ્ઞાન એ સમજ સ્વરૂપે છે. જ્ઞાન એ સમજ સ્વરૂપે છે. એક પ્રસંગ મને યાદ આવે છે. દાદા ભગવાન એમની વાઈફ સાથે કઈ રીતે જીવન જીવ્યા એમ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે. રાતના ઉનાળાના દિવસો રાતના 10-1 વાગ્યા હશે. ભાઈજી દરોગાની પોળ ખત્રી પોળ રસિકાકાંત ત્યાં દાદા આલાય છે ને, ત્યાં દાદા હતા. એટલે એમ જ દાદાએ કહ્યું કે આપણે હીરાબાને પૂછ્યું ચલો બહાર ફરવા જવું છે, નીકળવું છે એમ. કેવું જમ્યા પછી ગરમીના દિવસો હોય તો અડધો કલાક આમ લટાર મારવાનું મન થાય આપણને. હીરાબા કે આપણે જઈએ કે ચાલો કે. દાદાએ આપતા પુત્રોને પૂછ્યું તમે લોકો આવશો એમ. અમારે તો પૂછવાનું ના હોય ને, અમે તો માથે જ પડેલા હતા. દાદા જ્યાં જાય ત્યાં જવાનું, બીજો કોઈ અંદર બીજો વિકલ્પ નહીં. વિકલ્પ નહીં બીજો કોઈ. ત્યાં નજીક સુરસાગર તળાવ છે, નજીક જ હતી કતરી બોર્ડ. આવી રીતે ખુલ્લામાં પારી ઉપર બધા શાંતિથી બેઠા હતા. દાદા બેઠેલા. અમારા નાતો પુત્ર અંદર કેવું હોય કે આ બધું ક્યાં હવે આપણે દાદા ભાઈ સાથે બેઠા હોય કઈ સત્સંગની વાતચીત થાય સુરસાગર પર આવી તમને અંદર એવું એટલે અમે જરા ઉતાવળ કરીએ કે જલ્દી ઘરે જઈએ તો એની વાતચીત થાય આપણું સત્સંગ. પછી દાદાને પૂછ્યું હોય આપણે ઘરે જઈએ. દાદા કે હીરાબાને પૂછી ઘરે જવું છે એમ. એ કે તો ઘરે જઈએ, એ કે તો બેસી રહી. વાત બહુ આ સંવાદ ઉપરથી આપણને આમ કશું ના લાગે, પણ ખરેખર ધણી પણ હોય. પટેલોના ધણીપણા એટલે હું સીધો મોક્ષ જ યાદ આવે, બીજું કશું યાદ જ ના આવે. હીરાબાને પૂછી જુઓ એમ ઘરે
જવું છે એ કે જઈએ અને કે ના હજુ બેસવું છે બેસીએ. આટલો એક વ્યવહાર એ નિરંતર. પતિ એટલે કોણ? જેને પતિના સુખનો વિચાર આવે છે. અને પત્ની એટલે કોણ? જેને પતિના સુખનો જેને વિચાર આવે, પોતાનો નહીં. અને એના સુખમાં પોતાનું સુખ સમાયેલું જ છે એવો જયારે અનુભવ થશે ને ત્યારે લાઈફમાં મતભેદ નહીં હોય. લાઈફમાં મતભેદ નહીં હોય. કયું ત્યારે જ ઉઠ્યા અને પછી ગયા. પટેલ ભાઈડા તો ત્યારે એવું જ રહ્યા હું જોઉં છું. ઉભો થવું એટલે ઊભી થઈ જજે. ઘેરથી કરીને મોકલે કે ના કે પછી બહુ વાતો વળગી ને આને મને પૂછે રાખેલા રહી ગયા માસી. અરે માસી એટલે બાપે પેલા કે ઘેર જવું મેં તો એવું કે પાડતા મમ્મીનું પૂછવા જતો જ નાની તો હજુ તો બેહી જ રહેશે. ચાલો બેહવા માંડો. ગાડી બેહવા માંડો એવું કે એટલે જાતે આવશે હમણાં. ઓર્ડર પાડે. ના ટેવાય ખબર હોય ને કેવું બેહી રહેવું છે એવું ખબર હોય તારે તેવું કે એક સ્ત્રીઓની એક પ્રકૃતિ હોય છે કે અહીં આયા છે તો ચાર જણને મળતા જઈએ એમ. ને પછી એવું થાય હજુ વિભૂતિ બેઠી તો આપણે બેહીએ આપણે ઘેર જઈએ તો પછી પાછું કામે પડે. પછી તો હજુ વિભૂતિ બેઠી આપણે જવાનું તો વિભૂતિ જવાબદારી કે તારા રમવા જવાબદારી ઘણી વાત છે ને. વિભૂતિ વાળું વિચાર કે પત્નીની સ્ત્રીની બધી જરૂરિયાતો પૂરી કરવી એ બહુ સહેલું છે, પણ એના મનને સમજવું એ બહુ અઘરું છે. એના મનને સાચવવું હોય. અને સ્ત્રી હંમેશા પુરુષનો ટાઈમ ઝંખતી હોય છે. ઝંખેલે means she is very eager to live maximum time with her husband. હસબન્ડ ને એમ હોય કે આપણે બહાર જઈએ તો સાથ થઈ જાય. એક મહાત્માએ પૂછ્યું તમારે અથડામણ થતી કે ના અમારે જરાય અથડામણ થતી બહુ સારું કહેવાય. જેને વાઈફે કહ્યું ઘેર રહે તો પણ એ છે ને બહારની કન્ટ્રીમાં ઓછી અથડામણ થાય. वो टाइम नहीं है तो खवा जाए रात आते पेलू रात पेलू वो बालवान ना ले जातो એટલે મોટે ભાગે તમે જો સરું પડિયા રાખો જુદો હોય છે, પણ ધીમે ધીમે હસબન્ડ કે અમે અહીં બહાર રોજ શાંતિ છે, ફ્રેન્ડ હોય કંઈ ગમે તે હોય, એની હોબી હોય, ગેમ રમવાની કંઈ પણ હોય, એમાં વિશેષ ટાઈમ ધીરે ધીરે જાય. અને પેલીને એવું લાગે મને એવોર્ડ કે ભાઈ એવોર્ડ નથી કરતા. એને ટાઈમ મેક્સિમમ ટાઈમ એને તમે આપો એની કિંમત છે. એટલે એ બહુ મોટી વસ્તુ છે. પત્ની પતિને ટાઈમ ના આલે તો એનું શું? પત્ની પતિના ટાઈમ ના આલે તો એનું શું? એ તો સુખી જ છે. અને નાની નાની બાબતોમાં એવા પઝલ થાય ને તમે જુઓ તારે ખબર પડે. હસબન્ડ પહેલો તૈયાર થઈ જાય. હવે મારા ભાઈ ને ભાભી હતા ને તે મારા ભાઈ પહેલા તૈયાર થઈ જાય
પેલા થોડી વાર લાગે. તે ભાઈ છે ને બાજુવાળાના ઘરમાં જતા રહે. બાજુવાળાના ઘરમાં ને ખાલી એમના ઘરે તો આવતા વાર છે. કેમ છો, હારું છે, શું ખબર, અંતર પૂછવા જતા રહે. હવે 5-10 મિનિટ પછી પેલા ઉતરે નીચે તો હોદે પછી કઈ ગયા. અને ઘણાના લાઈફોમાં તો એવા પઝલ હોય છે ને સંદર્ભે ખાલી જોડે રહેતા હોય પણ માનસિક છૂટાછેડા જ હોય એવી લાઈફ પણ જોડે. કારણ કે રિવોલ્યુશન જે છે ને, રિવોલ્યુશન હસબન્ડના રિવોલ્યુશન, એની વાઈફના રિવોલ્યુશન એ ઘણી વાર એ મેચ થતા ના હોય. જેની સાથે ગઈ હતી ને કાગોથી હમણાં બે ફ્રેન્ડ આવ્યા અમને ફરવા લઈ ગઈ. તો એક ફ્રેન્ડ આપણો પણ છે અને એ વાઈફ અને નજીક નજરે ના આવે ને વાઈફ કઈ કરવા જાય કે કશું જોવા જાય, કઈ બાજુ કેવી રીતે સાચવવાનું તો વાઈફ એમનું જે જોતા જોતા છોડીને આવે, કારણ કે પતિ ઊંચા નીચે થતા હતા કે એ પતિને સમજવું. અમારી સામે અંજનાની સામે થઈ એટલે ના કરાવાય કે કરતા પ્રત્યે ના. તો કરતા પ્રત્યે એટલે મારે ત્યાં ખાલી જોનારા જોવાનું હતું કે આ પ્રસંગ નહીં થાય. તો એની જ્યારે લગ્ન તરીકે હોય ત્યારે જવાબ તરીકે હોય. પણ છે ને આ દાદા ભગવાનના જ્ઞાન પછી તો પેલી જેવી 100% અથડામણ થાય ને એની જગ્યાએ 25% થાય. સારું એમ એટલે તમે 5 આજ્ઞાને અમલમાં મૂકો કે કેવી રીતે આવ્યું, હું બોલે છે, કેમ બોલે છે, નથી બોલ, એ બધું દાદાનું તમે યાદ કરો એટલે તમે શાંત પડો ઓટોમેટિક. 5 આજ્ઞાની અંદર બધું એ ગમે તેવું થાય ને એના એક આજ્ઞામાં આવી જ જાય છે. એ વસ્તુ હાજર થશે, તમારે એને યાદ કરવાનું નથી. હા, એક તરત યાદ આવી જ જાય કે એના લીધે થયું, કોણ બોલે છે, હું કરે છે, બધું જ. અને કોને કે છે બધું હું ખરેખર કોણ છું. જે જ્ઞાન પહેલા આપણને નહોતું સમજને જેટલી બધી અથડામણ એમાંથી અત્યારે લાઈફ જ નહોતી. એ તમને અત્યારે ખબર પડે કે પહેલા 5 વર્ષ કેવું હતું ને હવે કેવું છે. માનતા થાય. ધર્મ એ સમજ સ્વરૂપે છે. અને બહારનું આખું જે વર્તન છે એ વ્યવહાર તમે લઈને આવેલા છો અને એ પઝલ તો એની માટે ઉભા થવાના જ છે. તમે કરતા કે નથી રજનીકાંત નહીં કરતા કે નથી કોઈ પણ ઘરની કોઈ વ્યક્તિ કરતી નથી. Itself. અને એના સોલ્યુશન માટે 5 આજ્ઞા છે. પઝલ બંધ નહીં થાય, એ તો ઇટસેલ્ફ છે, કોઈ કરતું નથી. हमारे हाजिरी होता in our presence हमें शुद्धात्मा चाहिए છે. ભલે બીજા શુદ્ધાત્મા ના હોય તો એમને શાંતિ ના વળવી જોઈએ. અમે બેઠેલા હોય તો એમને શાંતિ ના વળવી જોઈએ. યોગ વસ્તુ એવી છે તમારી જેટલી આંતરિક સ્થિરતા, શુદ્ધાત્મા પદમાં સ્થિરતા, એનું એક વાતાવરણ હોય.
વાતાવરણ હાજરી જ કાઢે. કેમ ના થાય? એક બરફની નજીક બેઠા હોઈએ છે તો ઠંડક અનુભવાય છે. એની અડધા નથી. બીજાની વાત જવા દો, પેલા આપણું જુઓ. તમે બીજાના સુધારવામાં બહુ સુરા છો. તમે પેલા તમારું જુઓ. પેલા તમારું જેટલું હશે ને એની ઇફેક્ટ સામે વાળા પર પડશે. એની ઇફેક્ટ સામે પડશે. નથી યાર, દાદા ભગવાન પાસે મુસલમાન આવીને બેસે ને તોય એની અંદર એક ઓલિયા જેવી એને કશું બોલે નહીં તો પણ ના થાય. હિંસક ભાવનો વિચાર પણ ના આવે. ના આવે. હિંસક જનાવર આવે ને તો પણ એને એ વાતાવરણમાં એનું બદલાઈ જવાનું. હે પિકનિકમાં ગયા હોય ને દાદા પાસે તો બધા ડોગ આવે, બધા ગમે તે એનિમલ આવ્યું હોય તો પટાઈ દેતી હોય. પટપટા આવે એનો મતલબ કે એને ત્યાં શાંતિ લાગે. નહીં, એને બહુ આનંદ છે. બહુ આનંદ છે. પટપટા આવે પોતે એ વાતાવરણને એન્જોય કરી રહ્યો છે. કીર્તન ભક્તિ બોલે, કીર્તન ભક્તિ. કીર્તન બોલાવો. ટાઈમ જશે લોકો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. ગરબા બે ત્રણ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
એની સાથે જ મૂકવાનું. કાઢી લો. અડધો મૂકી આખું અસીમ જય જયકાર હો. સુરવીર તારે લાવજો, કાયર બનો ના કોઈ, કષ્ટો સદા કંપાવજો, રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે, સંકટ તે ટેકના ધરનાર છે. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણ કરવામાં નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવામાં નિમિત્ત બનવાની, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, 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 જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.